નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચૌહાણ હિરલ. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. રાજકોટથી અમારા રિપોર્ટર સોનલવાળા સાથે. આજરોજ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 12મું સ્નેહ મિલન શ્રી સોરઠિયા લુહાગના તીર્થેચક મંડળ વિશ્વકર્મા વાડી મોરબી મુકામે યોજવામાં આવ્યું હતું. મોરબીના નાથ પ્રમુખ શ્રી હરેશભાઈ ભવનભાઈ પીઠવા, ઉપપ્રમુખ શ્રી તુલભાઈ ભાનજીભાઈ મકવાણા, શ્રી ભરતભાઈ ધરમશીભાઈ પરમાર, ઉપમંત્રી શ્રી જગદીશભાઈ ધનજીભાઈ પરમાર, ખજાનચી કેશભાઈ શામજીભાઈ પીઠવા, ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ મગનભાઈ વાળા, ભરતભાઈ હિંમતભાઈ પીઠવા, શ્રી સોરઠિયા લુહાર યુવક મંડળ મોરબી, શ્રી સોરઠિયા લુહાર મહિલા મંડળ મોરબી, શ્રી ધીરજભાઈ પ્રાંગજીભાઈ પિત્રોડા, શ્રી ગોપાલભાઈ લવજીભાઈ મારુ, શ્રી નરસિંહભાઈ ભવાનજીભાઈ પિત્રોડા, શ્રી જયેશભાઈ મોતીભાઈ મકવાણા, શ્રી વલ્લભભાઈ કાનજીભાઈ મકવાણા, શ્રી રાજેશભાઈ હરિલાલ મારુ, મનસુખભાઈ પોપટભાઈ રાઠોડ, ખજાનચી તેમજ અમૃત શાયરી ટેબલના પ્રમુખ અમૃતભાઈ વાઘેલા, અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાઠોડ મિશન પુલસવાળા શ્રી અશોકભાઈ પોપટભાઈ રાઠોડ તેમજ મોરબી તથા બહાર ગામના મહેમાનોએ અંદાજે 500 જેવી બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. દીકરા દીકરીઓના સગપણને લઈને આજે સમાજના બહુ મોટી ચિંતાનો મોટો વિષય હોય તે હેતુસર અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન આયોજન કરવામાં આવેલ છે. બપોરે 1 થી ફોર્મ ભરવામાં આવ્યું. ત્યારબાદ દીકરા દીકરીઓનો પરિચય આપવામાં આવ્યો. ત્યારબાદ દીપ પ્રાગટ્ય તેમજ સન્માન સમારોહ, ત્યારબાદ અલ્પાહાર લઈને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો. મોરબી સમાજને કેમેરામાં કંડારી લેશે. બધા બે હાથ ઊંચા કરી વિશ્વકર્મા દાદાના નામનો જયકારો કરવાનો છે. અને સામે ઓલા બધા ભાઈઓ ઉભા છે. ભાઈ, મારો અવાજ તમને સંભળાય છે? સામે સીડી પાસે બધા ભાઈઓ ઉભા છે. તમને કઈ તકલીફ ના હોય તો પ્લીઝ મારા ભાઈઓને આવી જાઓ. હાલો, આપણે દાદાના નામનો જયકારો કરવાનો છે. સંભળાય છે? આ હોલ્ડ કેટલા છે આપણે ભાઈ? કેટલા હોલ્ડ છે? 20 2000 અમારું ટ્રસ્ટી મંડળ છે. અમારા હરિભાઈ ભવનભાઈ પીઠવા અમારા પ્રમુખ છે. સોરઠિયા લુહાગના તીર્થેચક મંડળના તથા તમામ સભ્યો ઉપપ્રમુખ છે અમારા અતુલભાઈ વાટીભાઈ મકવાણા, ખજાનચી મુકેશભાઈ શામજીભાઈ પીઠવા, મંત્રી જગદીશભાઈ ધનજીભાઈ પરમાર અને અમારા જે ટ્રસ્ટી મંડળના જે સભ્યો વિનુભાઈ વાળા અને ભરતભાઈ પીઠવા અને ભરતભાઈ પરમાર, આ તમામ અમારા ટ્રસ્ટના બોડી છે બધાની અને ખૂબ ખૂબ સહયોગ અમને આપે છે. આભાર. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. પહેલાં તો અમૃત ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો ફેલાવેલો કાર્યક્રમ અમારી વાડીમાં થયો અને અમારી વાડી પાવન થઈ બદલ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને કાર્યક્રમ પણ ખૂબ જ સરસ અને સફળતાપૂર્વક થયો એનો પણ વિશેષ આનંદ છે. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. મુકેશ પીઠવા, શ્રી સોરઠિયા લુહાગના તીર્થેચક મંડળ મોરબી અને અમારા ટ્રસ્ટી મંડળ. આ 15 દિવસ પહેલાં જે અમૃતભાઈ અમારી પાસે આવ્યા હતા કે મોરબીમાં આપણે એક સ્નેહ મિલનનું આયોજન કરવું છે અને એમાં દીકરી ને દીકરાનું આપણે મિલન કરવાનું છે કે ભાઈ અહીંયા આપણે પરિચય રાખવાનો છે. તો અમારા પ્રમુખે એ સ્વીકારી લીધું, કોઈ વાંધો નહીં, અમે મોરબીમાં કરવા તૈયાર છીએ, આમાંથી બનશે તો અમે સહયોગ આપવા તૈયાર છીએ. આજ રોજ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો બધાએ ખૂબ ખૂબ અમને અહીંયા હેલ્પ કરી છે અને અમે પોતે પણ એટલી હેલ્પ કરી છે. અને આશરે લગભગ 500 વ્યક્તિએ મોરબીમાં આજુબાજુના ગામની અને બહાર ગામની આવેલા છે અને એ બધાએ બહોળો લાભ લીધો છે. અને અમને બહુ આનંદ છે કે અમારી જ્ઞાતિની વાડીમાં બહુ સરસ મજાનો પ્રોગ્રામ થયો છે અને એમાં જે પણ દીકરીના સગપણ અમારી વાડીમાંથી જે આજે જે પ્રોગ્રામ કર્યો છે એમાંથી કોઈ પણ ચેરિટેબલ ટ્રસ્ટમાં. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.